આજે પણ મોડો આવ્યો? આ કઈ આવવાનો ટાઈમ છે તારો? લાવ હાથ લાવ. આજે પણ પાછો મોડો આવ્યો? ચાલ હાથ લાવ આગળ. શું થયું તમારી તબિયતને? જુઓ ને સાહેબ, આ ટીબી થઈ ગયો છે અને આ શિવ રાત દિવસ મારી પાછળ મહેનત કરે છે. મને રસોઈ બનાવીને ખવડાવે છે અને દવા પણ એ જ પીવડાવે છે. કેમ છો મહાદેવભાઈ? તબિયત સારી છે? હા સાહેબ, હવે સારું છે. આવો ને, બેસો ને. આ ખાંસી પીછો નથી છોડતી. હા, પણ દવા ચાલુ થઈ ત્યારથી થોડીક ઓછી થઈ છે. ચિંતા ના કરો, દવા અને ખોરાક બરાબર લેશો એટલે સારું થઈ જશે. સાહેબ, હું સિંહનો શિક્ષક છું. હું આમને મદદ કરવા માંગુ છું. હા હા, કેમ નહીં. જુઓ, ટીબીના દર્દીને સૌથી વધુ જરૂર હોય છે પોષણયુક્ત આહારની. અને પ્રધાનમંત્રી નિક્ષય પોષણ યોજના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ટીબીના દર્દીને દત્તક લઈ અને તેને અનાજની કીટ આપી શકે છે. તો તમે આમને એ રીતે મદદ કરી શકો છો. હવે ચિંતા કરવાની જરૂર નથી. મારા મિત્ર ડાળી ફાઉન્ડેશનમાં છે. તો હું એમને કહીશ તો આખા તાલુકાના ટીબીના દર્દીને દત્તક લઈ શકે તેમ છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. શિવના હું એક્સ્ટ્રા ક્લાસ પણ લઈશ. તો ચાલો આપણે સૌ સાથે મળી ટીબીના દર્દીઓને દત્તક લઈએ અને નિક્ષય મિત્ર બનીએ અને ભારતને ટીબી મુક્ત બનાવીએ. નિક્ષય મિત્ર બનવા માટે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આભાર. હું ડૉક્ટર દિનેશ વસાવા, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર, સુરત રૂરલ. ટીબીની વાત કરીએ તો ટીબીમાં ખાંસી,
રાત્રે તાવ આવવો, પરસેવો થવો, ભૂખ નહીં લાગવી, આ એના ચિહ્નો છે. ટીબીની તપાસ આપણે દરેક સરકારી દવાખાનામાં ગળફાથી થાય છે, મફત થાય છે, એક્સરે પણ કરાવી શકીએ છીએ અને વધારાની જે ટેસ્ટ કરવાની થાય એ પણ મફત થાય છે. બીજું કે ટીબીના પેશન્ટ જ્યારે ડાયગ્નોસિસ થાય છે ત્યારે એને મફતમાં આપણે પૂરો કોર્સ ટીબીનો ડ્રગનો મળે છે અને એ પણ પૂરેપૂરો મફત મળે છે. સરકાર તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે. પછી જ્યાં સુધી ટીબીની દવા ચાલતી હોય ત્યાં સુધી પેશન્ટને NPI નિક્ષય પોષણ યોજના એ સરકાર તરફથી ફ્રી એના ખાતામાં ડાયરેક્ટ 500 રૂપિયા જાય છે જ્યાં સુધી દવા ચાલે ત્યાં સુધી. સરકારશ્રીનો અભિગમ એ છે કે ટીબી ફ્રી ઇન્ડિયા, ટીબી ફ્રી પંચાયત આપણે ગ્રામ પંચાયત કરીએ. સાથે સાથે આ જે છે એના અભિપ્રાયની સાથે સાથે ટીબીના પેશન્ટ જલ્દી સારા થાય એના માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત આવો એક પ્રોગ્રામ આવેલો છે. એમાં ટીબીના પેશન્ટને આપણે ન્યુટ્રિશન ફૂડ આપણે 6 મહિના સુધી આપણે એને આપીએ છીએ. જ્યાં સુધી પેશન્ટની દવા ચાલે ત્યાં સુધી ન્યુટ્રિશન ફૂડ આપીએ છીએ, ડોનર શોધીએ છીએ. અને સાથે સાથે જો દવાની સાથે જો આ પૌષ્ટિક આહાર ખાશે તો પેશન્ટના સારા થવાના દર ઘણા એવા વધી જાય છે. એટલા માટે આપણે આ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારતનો પ્રોગ્રામ આવેલો છે અને સાથે સાથે ટીબી ફ્રી ઇન્ડિયા કરવાનું છે. તો આપણે સૌએ સાથે મળી અને ટીબીમાં કામ કરીએ તો ટીબી ફ્રી ઇન્ડિયા કરી શકીએ. થેન્ક યુ.